હાર્ટ હોસ્પિટલમાં પીએમજેવાય કૌભાંડનો મામલો. જેસીસી હોસ્પિટલમાં પીએમજેવાય કૌભાંડનો ભોગ બનેલા એક દર્દીના પરિજનો મીડિયાની સામે આવ્યા. નવીનભાઈ નંદા નામના દર્દીને 1 મહિના પહેલા એસિડિટીની તકલીફ થતા હાર્ટની બીમારી દર્શાવી સારવાર કરાઈ હતી. સારવાર દરમિયાન 1 કલાકમાં જ દર્દીનું તબીબોને બેદરકારીના કારણે મોત નીપજ્યાનો આક્ષેપ. મારું નામ શાંતિભાઈ જયરામભાઈ નંદા. મોટા ભાઈ હતા નવીનભાઈ જયરામભાઈ નંદા. 23/9 અહીંયા અમને આવ્યા હતા બતાવ આપણે જેસીસી વોરા સાહેબની. ત્યાં અમને એને એમ કહેવામાં આવ્યું કે તમારી નળીયું બ્લોકેજ છે એટલે એને એન્જિયોગ્રાફી કરવું પડશે. અને અમને એમ કીધું, અમે કીધું અમારે રાજકોટ જવું છે, અહીંયા નથી કરાવવું. તો કે ના, એ ગયા તમારી પાસે સમય નથી, એ ગયા તમે રાજકોટ પહોંચી શકો. અને ખરેખર એવું હતું નહીં. મોટાભાઈ બાઇક લઈને અહીંયા આવેલા હતા. અમે પાછળથી ફોન કરેલ એટલે ત્યારે આવેલા. એટલે અમને પણ એ જ કીધેલું કે એન્જિયોગ્રાફી કરવું પડશે અને આ એ તકલીફ છે અને સ્ટેન બેહારવા પડશે. અને કાર્ડમાં હતું. કયું કાર્ડ હતું? હા. પછી શું થયું? પછી બધેમાં અમને કે સહયું કરી દો. એટલે એના દીકરા પાસે, આ રમેશભાઈ પાસે બધી સહયું કરાવી લીધી. અને પછી એ કે એન્જિયોગ્રાફી કરવું પડશે. અંદર જ્યારે એ બેઠા હતા ત્યારે અમે બે ભાઈ 10 મિનિટ સુધી ફ્રેશ વાત કરેલ હતા. પછી બનાવ બની ગયા પછી મેં સાહેબને મળ્યો. સાહેબ હા, એન્જિયોગ્રાફી થયા 1 કલાકમાં તો ડેથ થઈ ગયા. એન્જિયોગ્રાફી થઈ ગયા પછી? હા, એ ચાલુમાં જ. એન્જિયોગ્રાફી હજી થયું ન થયું એ કાંઈ અમને કીધું નહોતું. સરકારે એવી જાહેરાત કરી છે તો તમારી સરકાર પાસે શું અમારે ન્યાય હોસ્પિટલ સામે તમારી શું કમ્પ્લેન છે? હા, એની સામે મારે કાયદેસર કરવું પડે એ કરવું છે અને મારે ન્યાય જોઈ છે. તમારી પાસેથી કોઈ પૈસા માંગ્યા હતા શરૂઆતમાં? ના, પૈસા કે માંગ્યા કોઈ એવું કાંઈ નહોતું કર્યું. એ કાર્ડમાં હતું. હા, કાર્ડમાંથી બધું થઈ જશે. તેમનું નામ શું હતું તમારા ભાઈનું આખું નામ? નવીનભાઈ જયરામભાઈ નંદા. અને કયા મહિનામાં ગુજરી ગયા? કયા વર્ષ? ઉંમર હતી 60 કયા અને મહિનામાં? 23/9 કયું વર્ષ? આજ દોઢ મહિના પહેલા. 1.5 મહિના પહેલા. આવા ડોક્ટરો સામે શું કાર્યવાહી કરવામાં? હે, આવા ડોક્ટરો સામે શું કાર્યવાહી કરવામાં? એની માટે કાયદેસરની કાર્યવાહી કરવા જોઈએ, જેથી કરીને બીજાની જિંદગી બચે અને આવા ભોગ ન બને એના માટે થઈ. જરૂર પડે તમે ફરિયાદ કરવા આગળ હા, જરૂર પડે તો ફરિયાદ માટે હું આગળ આવીશ કે ફરિયાદ કરીશ.